एग्रीमेंट किया हुआ था इसका રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બિન સચિવાલય કારકુનની પરીક્ષા આગામી દિવસોમાં લેવાની હતી। ઓફિસ આસિસ્ટન્ટ આ બે પરીક્ષાઓ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ 13 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાની હતી। એ પહેલા જ આજરોજ આ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બિન સચિવાલય કારકુનની પરીક્ષા તે ઉપરાંત ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ થઈ ગઈ છે। 13 ફેબ્રુઆરીએ પરીક્ષા હતી। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર આગામી પરીક્ષાનો મામલો બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પર ફરી એક વખત રદ થઈ ચૂકી છે। આ પરીક્ષા આગામી રવિવારે લેવાનારી હતી। આ બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ થઈ ગઈ છે। 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના હતા। 3901 જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા। પરીક્ષા ફરી એક વખત રદ કરી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે ગીતા મહેતા જોડાઈ ગયા છે। જે ગીતા, આ પરીક્ષા ફરી એકવાર રદ કરવામાં આવી છે। 13 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાની હતી, ફરી એકવાર રદ કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓ જે આશામાં હતા કે હવે ફરીથી પરીક્ષા લેવાશે, તેઓ મહેનત કરી રહ્યા હતા, ફરી એકવાર આવો નિર્ણય, શું કારણ હોઈ શકે? 10 લાખ વિદ્યાર્થીઓને અસર કરતા આ વાત છે। 3901 જેટલી જગ્યાઓ માટે 10 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ આગામી 13મી ફેબ્રુઆરી રવિવારે પરીક્ષામાં બેસનાર હતા, પરંતુ પહેલા જ આજે બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી એક વખત પોસ્ટપોન કરવાની જાહેરાત કરવામાં આવી છે। મેં પહેલા પણ કહ્યું કે 3109 જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર હતા। અંદરની વાત છે કે ચેરમેન અસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા સ્થગિત થવાની ઓલરેડી સંભાવના હતી। આજે વહેલી સવારથી જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમાં આ પરીક્ષા રદ થવાની એક ચર્ચા હતી, પોસ્ટપોન થવાની એક ચર્ચા હતી। પરીક્ષા મુદ્દે ફાઇનલી કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હતી, કારણ કે ચેરમેનના રાજીનામા બાદ આ પરીક્ષા મુદ્દે કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાને કારણે પરીક્ષા રદ થાય, સ્થગિત થાય તેવી સવારથી એક ચર્ચાની સંભાવના હતી, જે આજે મોડી સાંજે સાચી પડી છે। હું આપણે જણાવવા માંગીશ કે અગાઉ 2 વખત આ જ પરીક્ષા રદ થઈ ચૂકી છે। અગાઉ પહેલા ધોરણ 12 પાસને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા રદ કરવામાં આવી, કારણ કે રાજ્ય સરકારે એવું ડિસિઝન લીધું હતું કે માત્ર ને માત્ર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। અગાઉ કાયદો એવો હતો કે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાય, પરંતુ રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે હવે માત્ર ગ્રેજ્યુએટને બેસવા દેવામાં આવશે, જેને લઈને ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ વિરોધ કરતા પહેલી વખત આ પરીક્ષા પોસ્ટપોન કરવામાં આવી હતી। જ્યારે બીજી વખત જ્યારે પરીક્ષા લેવાનું આયોજન થયું ત્યારે પેપર એક પ્રિન્સિપલ દ્વારા ફૂટવાની ઘટના। યુવરાજસિંહ જાડેજા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। જી યુવરાજજી, અત્યારે જે રીતે પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અગાઉ પણ પરીક્ષાઓ રદ થઈ ચૂકી છે, 10 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે। ખાસ કરીને અત્યારે કહેવાનું કે જે પરીક્ષાનું કારણ અત્યારે કોઈ દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કારણ જે આગળ ધરી દેવામાં આવશે એ છે વહીવટી કારણ, પરંતુ પડદા પાછળનું ચિત્ર કંઈક અલગ જ પ્રકારનું હશે। અત્યારે જે રીતે પરીક્ષા રદ કરવામાં આવી છે, ભૂતકાળમાં આની પહેલા જયારે 12 પાસ જયારે પરીક્ષા હતી ત્યારે પણ 12 પાસ ઉપર 12 બિન સચિવાલયનું આંદોલન થયું ત્યારે પણ પરીક્ષા રદ કરવામાં આવી। પેપર જયારે ફૂટ્યું 17 તારીખના જે પેપર હતું 17 નવેમ્બરના રોજ એ પેપર ફૂટ્યું ત્યારે પણ પરીક્ષા રદ કરી દેવામાં આવી। હવે કોઈ કદાચ નવું જ કારણ છે એ આગળ ધરી દેવામાં આવશે અને કદાચ કેવું કહેવામાં આવી શકે કે વહીવટી કારણસર આ પરીક્ષા રદ કરવામાં આવી રહી છે। ઠીક હોઈ શકે અસિત વોરાનું રાજીનામું આવી ચૂક્યું છે અને ત્યારબાદ હવે આ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જગ્યાએ મેં આની પહેલાની જયારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘણી બધી જગ્યાએ અસામાજિક તત્વો છે એક્ટિવ થયા છે। એ અસામાજિક તત્વો અત્યારે ક્યાંક ને ક્યાંક ઉઘરાણું કરી રહ્યા હતા અને ઉઘરાણાની જે બાતમી હતી એ આપણે પોલીસ તંત્ર સુધી પણ અને સરકારી તંત્ર જે વહીવટી તંત્ર છે તેમના સુધી પણ પહોંચાડી હતી। એટલે ક્યાંક ને ક્યાંક આવા જે અસામાજિક તત્વો છે એને રોકવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। જી ગીતા, આપની પાસે આવવા માંગીશ। યુવરાજસિંહ સાથે પણ વાત થઈ રહી છે, તેઓ કહી રહ્યા છે કે કદાચ બની શકે કે આવા અસામાજિક જે તત્વો છે તેમને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય અથવા તો કોઈ વહીવટી કારણ પણ બતાવી શકવામાં આવે છે। આપ શું કહી રહ્યા છો, શું કારણ હોઈ શકે આ રીતે પરીક્ષા અચાનક રદ કરી દેવામાં આવી છે? જે પ્રકારે અસિત વોરાએ રાજીનામું આપી દીધું, હજી રાજીનામું આપવાની સંભાવના ઓછી હતી, કારણ કે તેઓને એક ટર્મ પૂરી થયા બાદ બીજી ટર્મ માટે હજુ આ નવી સરકારમાં જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને રિપીટ કરવામાં આવ્યા હતા, સ્થાન પર બેસાડવામાં આવ્યા હતા
અને હવે જ્યારે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું ત્યારે એ ગૌણ પસંદગી મંડળની જ્યારે પરીક્ષાની તારીખો નક્કી થઈ હતી ત્યારે અમની બીજી ટર્મમાં એમને રાજીનામાનું સ્વાભાવિકપણે અપેક્ષિત નહોતું. અસિત વોરા 1 મહિના પહેલા આ પદ ઉપર રિપીટ થાય અને 1 મહિના બાદ રાજીનામું આપે આ જ પદ ઉપરથી એ સ્વાભાવિકપણે જ અપેક્ષિત નહોતું. અને એવું માની શકાય કે પરીક્ષાની તારીખો નક્કી થયા બાદ તેઓ રાજીનામું આપ્યું હતું. સ્વાભાવિકપણે હવે આ પરીક્ષાની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નહીં થવાને કારણે જ આ અંદરની વાત એ છે, સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તે એ છે કે આ પરીક્ષાની કોઈ જવાબદારી નહીં લેવાને કારણે આ પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે. જી બિલકુલ ગીતા, આ પહેલા પણ 2 પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી ને ફરીથી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. શું લાગી રહ્યું છે કે બીજું કોઈ એવું કારણ પણ હોઈ શકે છે કે વહીવટી કારણસર આ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હોય? ના, વહીવટી પ્રક્રિયા જયારે 13મી તારીખે પરીક્ષા યોજાનાર હતી ત્યારે ઓલમોસ્ટ વહીવટી પ્રક્રિયા સ્વાભાવિકપણે પૂર્ણ થઈ ચૂકી હોય, પરંતુ જયારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓની વાત હોય છે તો તેમાં માત્ર ને માત્ર જવાબદાર ચેરમેન હોય છે. આની જે વહીવટી પ્રક્રિયા છે તે પ્રકારની હોય છે કે પેપર સેટિંગ થી લઈ પેપર પ્રિન્ટિંગ થી લઈ પેપર ડિસ્ટ્રીબ્યુશન સુધીની તમામ માહિતી એકમાત્ર વ્યક્તિ ચેરમેનને હોય છે. અને એમાં જો કોઈ ગડબડ થાય કે એમાં જો કોઈ પ્રકારની ગેરરીતિ થાય તો તેના માટે જવાબદાર પણ એકમાત્ર ચેરમેન જ હોય છે. એટલે જયારે ચેરમેનની જ મુખ્ય જવાબદારી હોય અને ચેરમેને જ રાજીનામું આપી દીધું હોય તેવા સંજોગોમાં આ જે નવી પરીક્ષા યોજાનાર છે તેની જવાબદારી લે કોણ? એટલે સ્વાભાવિક કારણ, પહેલું કારણ એ જ છે કે અસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને આજે વેબસાઇટ પર અત્યારે ભલે જાહેર થયું હોય પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના વહીવટી તંત્રમાં પરીક્ષા સ્થગિત મુદ્દે જે ચર્ચા હતી તે આજે વહેલી સવારથી ચાલી રહી છે. અને આજે મોડી સાંજે ઓલમોસ્ટ કન્ફર્મ થઈ ગયું હતું કે પરીક્ષા સ્થગિત કરવામાં આવે, પરંતુ ફાઇનલી અત્યારે મોડી રાત્રે તેઓ જાહેરાત કરી છે ઓફિશિયલી વેબસાઇટ ઉપર કે આ પરીક્ષા હાલ પૂરતી સ્થગિત થશે. જી યુવરાજસિંહ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે પરીક્ષાની જવાબદારી લેવા માટે હાલ કોઈ હતું નહીં અને અસિત વોરાએ જે રીતે રાજીનામું આપી દીધું છે અચાનક અને ત્યારબાદ આ પરીક્ષા રદ કરવામાં આવી છે, એટલે અંતમાં સવાલ તો એ જ થાય છે કે આ પહેલા પણ 2 વાર પરીક્ષા રદ કરવામાં આવી ત્યારે અસિત વોરા, જે આપણે હેડ ક્લાર્ક પેપર લીકનો મામલો હતો એ સમયે પણ રાજીનામાની માંગ ઉઠી હતી. અસિત વોરાએ હવે રાજીનામું આપ્યું છે અને એ બાદ પણ ત્યારે પણ વિદ્યાર્થીઓને જ ભોગવવું પડે છે અને અત્યારે પણ 10 લાખ વિદ્યાર્થીઓ પર સવાલ. ખાસ કરીને વારે વારે જયારે પેપરો અથવા તો પરીક્ષાઓ જયારે મોકૂફ રાખવામાં આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું જે કહી શકાય કે જે મોરલ છે એ ઘણું ડાઉન થતું હોય છે. અને વિદ્યાર્થીઓ એ પુષ્કળ દિવસ રાત મહેનત કરી છે, એટલે મહેનતુ વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. આની પહેલા ભૂતકાળમાં પણ આ પરીક્ષા ઓલરેડી 3 વખત વાર મોકૂફ અથવા તો રદ થઈ ચૂકી છે. હવે આ 4થી વખત આ ઘટના બની છે, એટલે સરકારે ક્યાંક ને ક્યાંક હવે પારદર્શિતાપૂર્વક અને વિશ્વસનીયતાપૂર્વક જો પરીક્ષા લેવી હોય તો હવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં એ વિશ્વાસ બેસાડવો કે હવે પછીની જે પરીક્ષા છે એ બહુ પારદર્શિતાપૂર્વક વિશ્વસનીયતા સાથે લેવાશે એ બહુ ગંભીર બાબત છે કે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તો નથી લાગતું કે ભાઈ હવે એ વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત કરી શકે. કેમ કે આ એક વખત ઘટના નથી બની, આ અત્યારની ઘટના જે છે ને પરીક્ષા રદ એ આની પહેલા જયારે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આવ્યું ત્યારે 12 વાળી જે ઘટના બની, એટલે કે બધી જ પરીક્ષાઓ ગ્રેજ્યુએશન ઉપર લેવાશે એ જ દિવસે બિન સચિવાલય ત્યારે પણ મોકૂફ કરી દેવામાં આવી. પછી જયારે પેપર ફૂટવાની ઘટના આવી 17 નવેમ્બરના રોજ બિન સચિવાલયનું પેપર ફૂટ્યું અને ત્યારબાદ આ 4થી ઘટના છે કે જેને કારણે પરીક્ષા રદ અથવા તો મોકૂફ કરવામાં આવી છે. જી બિલકુલ યુવરાજસિંહ, હવે સવાલ એ પણ થાય છે કે વિદ્યાર્થીઓ પર કેવી અસર પડશે, કારણ કે વારંવાર આ રીતે પરીક્ષાને મોકૂફ કરવામાં આવે અથવા રદ કરવામાં આવે, પેપર ફૂટી જાય, આવા કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે. અમુક વિદ્યાર્થીઓ હવે એવું કહીને જ એ લોકો નિરાશ થઈ જાય છે કે હવે સરકારી પરીક્ષાઓ અમારે આપવી જ નથી. વિદ્યાર્થીઓ પર કેવી અસર પડે? હવે કરીને વિદ્યાર્થીઓ ઉપર જે અસર પડી રહી છે એ જ સ્થાન છે, કારણ કે એનું માનસિક જે મનોબળ છે એ મનોબળ તૂટી રહ્યું છે. અને આ પરીક્ષાઓ વારે ઘણે મોકૂફ થવાને કારણે અથવા તો સ્થગિત થવાને કારણે અથવા તો પરીક્ષાનું પેપર ફૂટી જવું કે કૌભાંડ થવું, રદ થવું, હવે વિદ્યાર્થીઓ છે ને સ્પર્ધાત્મક પરીક્ષાથી દૂર ભાગી રહ્યા છે. એના માતા પિતા પણ અત્યારે એને આ સ્પર્ધાત્મક પરીક્ષાથી દૂર કરી રહ્યા છે. અને હવે એની એવી ટૂંકમાં સલાહો આપવામાં આવી રહી છે કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા કરતા કોઈક ધંધો કરી લેવો સારો. એટલે ક્યાંક ને ક્યાંક હવે જે કહેવાય કે વેપાર કે વ્યવસાયની લાઈને વિચાર આ ટૂંકમાં બાળકોને છે એ મુક્તા થઈ ગયા છે. એટલે માનસિક મનોબળ બહુ નબળું પડતું હોય છે.
જેની પાસે ધંધા રોજગારના પૈસા નથી હોતા એ લોકો જ ક્યાંક ને ક્યાંક એટલે કે ગરીબ વર્ગ અથવા તો મધ્યમ વર્ગીય જે છે એ જ આ બધી પરીક્ષાની તૈયારી કરતો છે, છતાં પણ જો આ રીતે વારે વારે પરીક્ષા મોકૂફ થતી રહે તો માનસિક મનોબળ ખૂબ તૂટતું હોય છે અને હું એમ કહી શકું એઝ અ વિદ્યાર્થી તરીકે ખૂબ મોરલ ડાઉન થઈ જતું હોય છે. જ્યારે એમ કહેવાય ને કે કંકોત્રી ઘરે આવી ગઈ હતી, હવે ખાલી માંડવે જઈને લગ્ન કરવાની વાત હતી. આ 13 તારીખે ટૂંકમાં માંડવે જવાની વાત હતી, ત્યાં આવું કારણ દર્શાવી અને જો પરીક્ષા રદ કરવામાં આવે તો ખૂબ ગંભીર બાબત કહેવાય. જી ગીતા, આપની પાસે આવવા માંગીશ. આ રીતે અચાનક પરીક્ષા રદ થઈ ગઈ છે, 3 વર્ષ બાદ આ પરીક્ષા આનું આયોજન કરવામાં આવ્યું હતું, એટલે વિદ્યાર્થીઓમાં એક આશા હતી કે ફરીથી પરીક્ષા આવી છે, ભલે પેપર લીક થાય છે કે પરીક્ષાઓ એકવાર મોકૂફ કરી દેવામાં આવી છે કે રદ કરી દેવામાં આવી છે, તો વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હતા. હવે સવાલ પણ એ ઉઠી રહ્યો છે કે શું ભવિષ્યમાં પરીક્ષા લેવાશે ખરી? ફરી પાછું આવું નહીં થાય એવો વિશ્વાસ પણ વિદ્યાર્થીઓને કઈ રીતે બેસે? હવે નવા ચેરમેન કોણ પસંદગી પામે છે, નવા ચેરમેન આ મુદ્દે કયા પ્રકારનું વ્યવહારુ વર્તન અપનાવે છે અથવા તો તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મુદ્દે કોઈ વિશેષ નોલેજ ધરાવે છે કે નહીં, તેમની અમુક કામો માટે પકડ છે કે કેમ, ઘણા બધા મુદ્દાઓ પર અસર કરતા રહેશે. કારણ કે જણાવ્યું યુવરાજસિંહે એ રીતે અગાઉ 20/10/2019 અને 17/11/2019 પરીક્ષા રદ થઈ હતી. ત્યારે એવી વાત હતી કે ધોરણ 12 પાસ કરેલાના પરીક્ષામાં બેસવા દેવા કે નહીં, કારણ કે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું હતું કે ધોરણ 12 પાસ કરતા ક્રાઇટેરિયા થોડો ઊંચો રાખવો, એટલે કે ગ્રેજ્યુએશન વાળાને જ પરીક્ષામાં બેસવા દેવા. એ મુદ્દે પરીક્ષા જે તે સમયે મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ પેપર ફૂટ્યું અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્રીજી વખત એવું બન્યું છે કે પરીક્ષાની તારીખ એનાઉન્સ થઈ ગઈ, ચેરમેન પદે અસિત વોરાને રિપીટ પણ કરી દેવામાં આવે, એટલે અન્ય કોઈ સંજોગો એવા નહોતા દેખાતા. કારણ કે જે કંઈ પણ સોલ્યુશન હતા કે ભાઈ ધોરણ 12ની પરીક્ષા ધોરણ 12 પાસ કરીને પણ બેસવા દેવાની જ્યારે માન્યતા આપી દીધી, સ્વીકૃતિ આપી દીધી, પેપર ફૂટ્યા બાદ પણ એક પ્રકારનું રાજ્ય સરકાર તરફથી તેમને આશ્વાસન આપી દેવામાં આવ્યું કે ફરી આવું નહીં થાય, કડકમાં કડક પગલાને વલણ દાખવવામાં આવશે. એટલે બધું સુપેર હતું. મારે એમ કહેવાય કે ગાડી પાટે ચડી હતી ને ફરી એક વખત આજે ત્રીજી વખત જયારે પરીક્ષા રદ થઈ છે, મોકૂફ રહી છે, તેનું કારણ હાલ પૂરતું તો એ દેખાઈ રહ્યું છે કે ચેરમેને જે પ્રકારે અચાનક ચેરમેનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તે જ એક કારણ છે. કારણ કે વિદ્યાર્થીઓ માટે અત્યારની જે સ્થિતિ હતી તે સૌથી સારી હતી કે તેમની એક ડિમાન્ડ હતી કે ધોરણ 12 વાળાને પણ બેસવા દેવામાં આવે, એ પણ રાજ્ય સરકારે સ્વીકારી લીધી હતી. બીજી વખત જયારે પેપર ફૂટ્યું ત્યારબાદ પણ આશ્વાસન અપાયું હતું કે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને જે અગાઉ થયું છે તે ફરી એક વખત વિદ્યાર્થીઓ સાથે નહીં થાય. જે સુરક્ષા વ્યવસ્થા છે તેનાથી લઈને જે પ્રિન્ટિંગ વ્યવસ્થા છે એને સુદૃઢ કરવામાં આવી હતી, મજબૂત કરવામાં આવી હતી અને એક પ્રેશરાઇઝ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું ઇવન ચેરમેનના માથે પણ કે જેને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. પરંતુ જે પ્રકારે ચેરમેનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છેલ્લા 2 દિવસમાં, તેને લઈને જ આ પરીક્ષા હાલ પૂરતું તેવું લાગી રહ્યું છે કે પોસ્ટપોન કરવામાં આવી છે. કારણ કે મેં પહેલા પણ આપને જણાવ્યું કે ચેરમેનની જવાબદારી હોય છે પેપર પ્રિન્ટિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશનથી લઈને અને પેપર સેટિંગથી લઈને કે પેપરમાં કયા સવાલો હશે, કયા પ્રકારના લોકો આ પેપર સેટિંગમાં સામેલ રહેશે, એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે, એમાં કેટલા વ્યક્તિઓ, કઈ સંસ્થા સામેલ હશે, કઈ એજન્સી સામેલ હશે, જેને પ્રિન્ટિંગ માટે આપીશું તેમાં કઈ એજન્સી હશે, તેને ગુજરાતમાં આપવું, ગુજરાત બહાર આપવું, ક્યાં પેપર પ્રિન્ટિંગ માટે, તમામની જે માહિતી હોય છે તે માત્ર ને માત્ર એક ચેરમેન જાણતા હોય છે. એની જે વ્યવસ્થા હોય છે તો અંદર વહીવટી તંત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આ મુદ્દે જાણતું હોતું નથી કે કઈ એજન્સીને આ પેપર પ્રિન્ટિંગનું કામ સોંપવામાં આવ્યું છે, પેપર સેટિંગમાં કયા લોકો સંકળાયેલા છે, ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા કઈ એજન્સીને સોંપવામાં આવેલું છે. આ માત્ર એક ને એક વ્યક્તિ ચેરમેન જાણતા કે આ પરીક્ષા જે સ્પર્ધાત્મક છે તેની ગુપ્તતા ખૂબ મોટી વાત હોય છે અને ગુપ્તતાના ધોરણે માત્ર ને માત્ર ચેરમેનની જવાબદારી હોય છે અને ચેરમેન જ આ વિશે A to Z જાણતા હોય છે. અને અત્યાર સુધી આ ચેરમેન અસિત વોરા હતા, પરંતુ અસિત વોરાના રાજીનામા બાદ સ્વાભાવિકપણે જ આ જવાબદારી જ્યાં સુધી કોઈ અન્યને ન સોંપાય ત્યાં સુધી પરીક્ષા લઈ શકાય નહીં, કારણ કે અન્ય કોઈ એમની જગ્યાએ જવાબદારી લેવા જ તૈયાર ના થાય. જી ગીતા, યુવરાજ સાહેબ આપની પાસે આવવા માંગીશ. આગામી હવે જ્યારે આ ત્રીજી વાર આ પરીક્ષા આવી રીતે મોકૂફ કરી દેવામાં આવી છે ચેરમેનના રાજીનામાના કારણે, ત્યારે હવે કોઈ પ્રતિનિધિ મંડળ હવે આગળ મળવા જવાનું છે ખરું, કોઈ રજૂઆત કરવા માટે?
જી ગીતા, આપની પાસે આવવા માંગીશ. કોઈ પણ હવે આ વખતે જ્યારે ત્રીજી વખત ચેરમેનના રાજીનામાના કારણે પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી, શું લાગી રહ્યું છે? કેટલો સમય ફરીથી લાગી શકે છે? કારણ કે 3 વર્ષ બાદ આ પરીક્ષાને જાહેરાત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં ક્યાંક એક આશા દેખાઈ હતી. હવે કેટલો સમય લાગી શકે છે? જ્યાં સુધી નવા ચેરમેનની નિયુક્તિ ન થાય અને જે તે ચેરમેનોને સ્વાભાવિકપણે એવું નહીં બનવાનું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના જાણકાર હોય અથવા તો આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય. પહેલા તો પસંદગી કયા ચેરમેનની થાય છે, એટલે અસ્તિત્વની જગ્યા કોણ ભરે છે, એ જગ્યા પર કયા પ્રકારના ચેરમેન આવે છે, એનું લક્ષ્ય શું છે, એનો અત્યાર સુધીનો ભૂતકાળ શું રહ્યો છે. ભૂતકાળ એટલે કે એ કોઈ શૈક્ષણિક વ્યવસાય સાથે પહેલા સંકળાયેલા હતા, શું આ સ્પર્ધાત્મક પરીક્ષા બાબત એમને કોઈ નોલેજ છે કે કેમ, આ પરીક્ષાઓ કેવી રીતે લેવા માંગે છે. કે જે એમનું પર્સનલ નોલેજ પ્લસ એમની વહીવટી તંત્ર પરની પકડ જે નવા ચેરમેન આવે તેની સાથે સાથે તેમને આની કેટલી સમજ છે. જોડાયેલા રહેશો અમારી સાથે. હાલ સમય થયો છે એક વિરામનો.